ધારાસભ્યની અધ્યક્ષતામાં નડિયાદના આસરા કેન્દ્ર ખાતે લાભાર્થીઓને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક કૃત્રિમ અંગ અને સહાયક ઉપકરણ આપવા ભારત સરકારના સામાજિક અને ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમના અધિકૃત કેન્દ્ર આસરા નડિયાદ ખાતે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં લાભાર્થીઓને નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને કૃત્રિમ હાથપગ, બગલઘોડી, ટ્રાયસાયકલ, વ્હીલચેર, વોકર, વોકિંગ સ્ટીક, કાનનું મશીન સહિતના વિવિધ ઉપકરણોનું દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આસરા કેન્દ્રના સંચાલક ડૉક્ટર ચંદ્રગોપાલ, કેડીસીએના પ્રમુખ મનીષભાઈ, કેન્દ્રના સ્ટાફ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હું ડૉક્ટર ચંદ્રગોપાલ, આસરા કેન્દ્રનો ડાયરેક્ટર છું. આજે જે અહીંયા કાર્યક્રમ થયો દિવ્યાંગ સાધન સહાય વિતરણનું, એ આસરા કેન્દ્ર સેન્ટર તરફથી થયું. એ ભારત સરકારની સામાજિક ન્યાય એવં અધિકારિતા મંત્રાલય હેઠળ એ દિવ્યાંગજનોની એક સ્કીમ છે, એડીપ સ્કીમ. એ સ્કીમ અંતર્ગત આજે વિતરણ થયું. એ મોદી સાહેબનો ખાસ એ ઉદ્દેશ છે દિવ્યાંગજનોના એમના સાધન સહાય એમના ઘર સુધી પહોંચે. એટલા માટે અહીંયા એક આસરા કેન્દ્ર ચાલુ થયું, જે કેન્દ્રમાં ગમે તે દિવ્યાંગ આવે એના રજિસ્ટ્રેશન થાય, એનું પરીક્ષણ થાય અને સાધન સહાય મળી જાય. પહેલાં અગાઉ શું થતું હતું, કેમ્પ માટે રાહ જોવું પડતા હતા લોકોને, અને હવે કેમ્પને રાહ જોવાની નહીં. એક બહુ ખાસ વસ્તુ થયું છે, અને આખા ગુજરાતમાં સૌથી પહેલું આપણે નડિયાદમાં આ આસરા કેન્દ્રનો શુભારંભ થયું. આજે ચોથી કેમ્પ છે. આપણે આજના તારીખમાં આપણે કુલ 207 જેટલા લાભાર્થીના જુદી જુદી પ્રકારના 350 સાધનો, જેની કુલ કિંમત 62 લાખ રૂપિયાની છે. એટલે આજે આપણે વિતરણ કર્યું પંકજભાઈ દેસાઈ સાહેબના હસ્તે. ખાસ કરીને 118 જણાને બેટરી ઓપરેટેડ ટ્રાયસાયકલ આજે આપવામાં આવેલ છે. એ ખાસ એટ્રેક્શન છે આજનો કાર્યક્રમનું, કેમ કે એટલી મોટી સંખ્યામાં સાયકલ કોઈ એક જગ્યાથી બહુ ઓછું મળે છે. 45,000ની સાયકલ છે, અને એ જો ઉપયોગ કરે લાભાર્થી તેના ખાસ કરીને રોજગાર માટે બહુ ઉપયોગી સાધનો છે.